Good morning, students. Now, in a Physics TY BSc, we studied about Chapter 5, Free Electron Theory of Metals. And in this chapter, we studied theory of Hall effect. Hall effect means an effect whereby a conductor carrying an electric current perpendicular to applied magnetic field develops a voltage gradient, which is transferred to both current and the magnetic field. That means a current conductor carrying a electric current એટલે કે કંડક્ટર જે છે એ ઇલેક્ટ્રિક કરંટને પેદા કરે છે અને શું કરે છે તો કે મેગ્નેટિક ફિલ્ડની અંદર આપે છે. હવે એની એક આકૃતિ આપણને આપેલી છે જે અહીંયા હું તમારી સામે ડ્રો કરું છું. E of y. The magnetic field of strength in z direction, that is B of z. That is current density J of x. That is the width. That means phorai of W. That is of T, thickness. And also this is E of y. Now here a simple model which accounts the phenomenon is the following for a magnetic field. બરાબર અહીંયા આપણે ડ્રો કરેલું છે એક સેમ્પલ દોરેલું છે બરાબર જેની અંદરનો મેગ્નેટિક ફિલ્ડ માટેનો જે છે બરાબર મેગ્નેટિક ફિલ્ડ ઓફ સ્ટ્રેન્થ શું આપેલી છે આપણને B of Z. તો અહીંયા આપણે લખીએ મેગ્નેટિક ફિલ્ડ of strength is equal to Bz in Z direction. After that, particles flowing with speed v in the x direction suffer a Lorentz force F of L in y direction given by equation. હવે અહીંયા જે અણુઓ આપેલા છે બરાબર એ v સ્પીડ થી શું કરે છે તો કે ગતિ કરે છે કઈ ડાયરેક્શનમાં x ડાયરેક્શન ની અંદર ગતિ કરે છે. હવે જો આ z ડાયરેક્શન છે આમ જઈ રહી છે y ડાયરેક્શન છે તો આમ જઈ રહી છે સિમ્પલી કઈ ડાયરેક્શન હશે x ડાયરેક્શન. તો અણુઓ જે છે એ x ડાયરેક્શનમાં v વેગથી ગતિ કરે છે. ત્યારબાદ તેના પર શું લાગે છે તો કે F of L જેટલું લોરેન્ટ્ઝ બળ લાગે છે અને કઈ ડાયરેક્શનમાં લાગે છે તો કે y ડાયરેક્શનમાં લાગે છે. તો એને આપણે એક ઇક્વેશન દ્વારા દર્શાવી શકીએ તો કે F of L is equal to minus Q V and B. This is our equation number 1. જ્યાં Q શું છે where Q is electron charge. શું છે તો કે ઇલેક્ટ્રોન ચાર્જ છે બરાબર. v શું છે તો વેલોસિટી એટલે કે ધ વેગ આપણો બરાબર અને B શું છે તો અહીંયા લખેલું છે કે મેગ્નેટિક ફિલ્ડ ઓફ સ્ટ્રેન્થ B of Z in Z ડાયરેક્શન. બરાબર. હવે
એના પછી વાત કરીએ તો કે deflection continuous until the electric field is Z resulting from this charge imbalance produce force F of y is equal to F of y is equal to plus E of y. હવે શું છે તો એ ધ્યાન આપીએ કે જે imbalance produce a force, બરાબર, એવું જરૂરી નથી કે આની અંદર બેલેન્સ ઉર્જા જ ઉત્પન્ન થાય. અમુક વખત આપણા ઘરની અંદર આવતી ઇલેક્ટ્રિસિટીમાં પણ વધઘટ થતી હોય છે, બરાબર. તો એવું જ આની અંદર પણ થાય કે એક વખત ઇમ્બેલેન્સ ઊભું થાય તો એના માટે જે ફોર્સ ઊભું થાય એફ ઓફ વાય એ કેવું થશે તો કે પ્લસ ઈ ઓફ વાય જેટલું થશે, બરાબર. ઇન પાર્ટિકલ ધ ઇક્વિલિબ્રિયમ કંડક્ટર એફ ઓફ એલ પ્લસ શું આવશે એફ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. તેમાં ઇન પ્રેક્ટિસ ધ ઇક્વિલિબ્રિયમ કંડક્ટર માટે એફ ઓફ એલ પ્લસ એફ ઓફ વાય કેવું થશે 0 થશે, બરાબર. તો હવે આ જે એફ ઓફ એલ ની વેલ્યુ આપણને અહીંયા આપેલી છે એ આપણે આની અંદર મૂકીએ અને એફ ઓફ વાય બરાબર ઈ ઓફ વાય ની વેલ્યુ પણ આની અંદર મૂકીએ તો આપણને સમથિંગ આવું ઇક્વેશન મળશે કે એફ ઓફ એલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ વ્યુ વી બી એફ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઈ વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો માટે આપણું ઈ ઓફ વાય શું થશે ક્યુ વી બી એન્ડ નાવ a z because in a z direction, બરાબર. Now that here q is, what is the q? The electron charge, બરાબર. So we can consider only v and b of z and that is our equation number 2. E of y is equal to vb of z. Now current density ની વાત કરીએ તો શું છે કરંટ ડેન્સિટી J of x is equal to NQV, બરાબર. કરંટ ડેન્સિટી આપણી અહીંયા આપેલી છે શું J of x, તો કરંટ ડેન્સિટી J of x is equal to આપણે શું લખ્યું NQV, બરાબર. ફોર અ સેમ્પલ ઓફ થિકનેસ T, બરાબર. આપણું જે સેમ્પલ છે એની થિકનેસ કેવી છે T અને એની વિડ્થ એટલે કે પહોળાઈ કેવી છે W. એના માટે જ્યારે આપણે વાત કરીએ તો હોલ વોલ્ટેજ એનો હોલ વોલ્ટેજ V of H is equal to શું થશે તો કે માઇનસ E of Y, બરાબર. E of Y ક્યાં આવ્યું તો કે આવી રહ્યું આપણું આવેલું E of Y. હવે એના માટે વાત કરીએ સેમ્પલ માટે તો રો y of x is equal to આપણું ઇક્વેશન બનશે E of y by J of x. હવે E of y અને J of x ની વેલ્યુ આની અંદર આપણે મૂકીશું તો આપણને સમથિંગ આવું મળશે રો ઓફ y x is equal to b by nq. Why b by nq? Because E of y it is vb of z. Now here we cannot write a z because we don't know about y of x what is equation. That means we are not written a z in this equation. So that rho of yx is equal to b by nq. J of x is equal to nqv and E of y is equal to bv, બરાબર. bv vv cancel, that the now the equation of rho y of x is equal to b by nq and this is our equation number 3 and this is our equation number 4. Now and the total current is I. The total current
આપણે પહેલાથી જ ભણતા આવેલા છીએ કે કરંટ માટે હંમેશા આપણે શું વાપર્યું છે? I. કેમ? તો કે I એ કરંટને રિપ્રેઝન્ટ કરે છે. તો I is equal to J of X into TW. That means J of X, that means current density into width and into thickness of the sample. That means the total current. The total current I is equal to J of X into TW. Now the resistance R of H is equal to V of H upon I. This is our equation number 5. Now we put the value of V of H in this equation so that we get what is the V of H is equal to minus E of Y by I. Now we put the value of EY, that is, and the value of I, that is. After that we get the value of RH minus B upon NQT. Here what is the B? B is equal to magnetic field of strength B. What is N? N is the number of particles. What is a Q? Q is a electron charge. And what is the T? The thickness of the sample. Here T is equal to thickness of sample and W width of sample. So now we get RH, rho of YX, and also EY and FL. Now we consider proportional to the sample thickness the whole effect defined by equation 4. Satisfied equation 5, we can write like this. Here rho of YX is equal to B by NQ and RH is equal to VH by I. So on this equation B by NQ, B by NQ. So we can write like this. We can write like this. R of O is equal to rho YX by B. YX by B. And now we can put the value in this. We get RO is equal to 1 by NQ. This is our equation number 7 and this is our equation number 8. RO is equal to rho YX by B. Rho YX is equal to B by NQ. Once we thought about rho Y of X by B is equal to 1 by NQ, and 1 by NQ is equal to here RO. We got a name RO is equal to 1 by NQ, and that means RO is equal to rho of YX by B. Thus RO provides a measure of sign and magnitude of the mobile charge density in a conductor. Here Q is expected to be the electron charge. Firstly, we can talk about Q. Q is what? Q is electron charge, and electron charge is always minus E. And N is taken to be. Now we can take N is equal to NZ of A, where Z is the valence of the metal
where Z is equal to valence of the metal. Why metal? Here we can talk about theory of metals. What theory? Free electron theory of metal. So that we can use valence of the metal. This sample is also used like a metal. After that, Na. What is the number here? What is a Na? Na is a density of atom. Density of atom. Now this value we can put in this equation number of 8. We can get Rho is equal to 1 upon, what is N? N is equal to Na Z, and Q is equal to, what is Q? Q is equal to electron charge minus E, but here written only E because electron has minus sign in sometimes, but mainly when it is used in equation we cannot write a sign of minus. That's why, therefore we can use plus E, and we get R of O is equal to 1 upon Na Z into E. This is our equation number 9, the theory of Hall effect. Rho is equal to 1 upon Na into Z into E, where Na is equal to density of an atom, Z is equal to valence of the metal, and E is equal to electron charge, the electron minus E. But why we cannot write a minus? Because in equation also we use a plus sign of electron. Cannot be written a minus sign of E. Therefore we can here written a plus E. Now we get R of O is equal to 1 by Na into Z into E. The theory of Hall effect here complete. But after this theory, we can study about effect of this theory in some mainly possessive characters like a semiconductor, a magnetic material, quantization of Hall resistance, and anomalous quantum of Hall effect. So we can study about that in our next lecture. So in this lecture we can complete our theory, the Hall effect. So we can study Hall effect in this theory. Now this theory is complete. So take care and bye bye.